નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ। છોટાઉદેપુર જિલ્લામાં તુવેરની ખરીદી સરકારના ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં અનેરી ખુશી વ્યાપી ગઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો તુવેરની ખેતી ખાસ કરતા હોય છે। બોડેલી તાલુકામાં તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મુશ્કેલી એ વાતની હતી કે સરકારના ટેકાના ભાવ ન મળતા તેઓ ખાનગી વેપારીઓને તુવેર આપવી પડતી હતી। જ્યારે હવે સરકાર દ્વારા બોડેલી એપીએમસી ખાતે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતોની ખુશી પર પાર નથી રહ્યો। સરકાર દ્વારા 7,750 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે વેપારીએ એ જ તુવેર 6,500 માં લેતા હતા, જેથી ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે। બોડેલી ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી માટેના કેન્દ્રને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ભાજપના નવા નિમાયેલા પ્રમુખ ઉમેશ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 747 ખેડૂતોની તુવેરની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। યોગ્ય ભાવ અને યોગ્ય તોલ માપથી ખરીદી થતા ખેડૂતોની આવકમાં જરૂરથી વધારો જોવા મળી રહ્યો છે। બોડેલી ખાતે એપીએમસીમાં ભારત સરકાર તરફથી તુવેર ખરીદીનું આજે અહીંયા શુભારંભ થયો છે અને ગુજકો માસાલની એની નોડેલ એજન્સી છે, એના મારફતે અહીંયા આજથી ખરીદીનું કામ આજે શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 747 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે। ભારત સરકારનો આ તબક્કે હું અને અમારા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી, અમારા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોની અંદર ખેડૂતોને સારા ભાવ મળી રહે એ પ્રકારનું આ કામ થયું છે। ભારત માતા કી જય। ભારત સરકાર દ્વારા આજે સમગ્ર ગુજરાતની અંદર અને દરેક જગ્યા ઉપર તુવેર ખરીદીના સેન્ટરો ચાલુ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે આપણે ત્યાં બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર પણ એક નવીન તુવેર ખરીદીનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન હતું કે મારા તમામ ખેડૂતોને ડબલ આવક મળે અને એમની સુખી સમૃદ્ધિ વધે, એવા આશયથી એક આ ટેકાના ભાવથી ખરીદી કરવા માટેનું એમને એક અભિયાન ઉપાડેલું અને એ અભિયાનના ભાગરૂપે આજે આપણે પણ તેનો લાભ લેવાના છે। બોડેલી મુકામે એપીએમસીમાં ગુજરાત સરકારે તુવેરનું ખરીદી માટેનું જે કેન્દ્ર મંજૂર કર્યું છે, એનું આજરોજ ધારાસભ્ય શ્રી સંખેડા, ધારાસભ્ય શ્રી જેતપુર અને જિલ્લા પ્રમુખના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સરકારના નક્કી કરેલા ભાવે દરેક ખેડૂતોએ અને જે પ્રમાણ નક્કી કર્યું છે એ પ્રમાણે તુવેર આ સ્થળે લાવવા માટે ખેડૂતોને વિનંતી કરું છું। કોઈ પણ ખેડૂતને કંઈ પણ તકલીફ હોય તો એપીએમસીમાં આવી અને ફરિયાદ કરશો તો ચોક્કસ એનું સોલ્યુશન કરવામાં આવશે અને સરકારે જે નક્કી કરેલો છે દર, એ ભાવે દરેક ખેડૂતોએ તુવર લઈને આવવાની છે। જો કોઈની પણ નોંધાયેલી ન હોય તો પણ ધારાસભ્યશ્રી મારફતે સરકારમાં રજૂઆત કરીશું અને ખેડૂતને પૂરો ભાવ મળે એવા પ્રયત્ન કરીશું। બોડેલી ખાતે સરકારી ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત થતા હવે ખેડૂતોને ઓછા ભાવે અને દૂર સુધી ધક્કા ખાવાના જે વારો આવતો હતો તેમાંથી હવે રાહત મળી હોય ખેડૂતોમાં અનેરી ખુશી જોવાઈ રહી છે। રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।